आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જય મળીએ બાપ.
જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળે ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું ગંભીર છીએ, ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે ગુડ ઇવનિંગ. આજની ઓનલાઈન આ બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરતા સલામ પાઠવું છું. વિશેષ કરીને આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, તેમજ CNI સિનડના ડેપ્યુટી મોડરેટર સાહેબનો, રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સેસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત, તેમજ તમામ અધિકારીગણનો કે જેમણે મારા પર વિશ્વાસ મૂકી આ બાઇબલ સ્ટડીની સેવા સોંપવામાં આવી છે, તેના માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. આવો આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાઈએ તે પહેલાં આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવતા અને કૃપાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિને ધન્યવાદ આપીએ છીએ. સવારથી અત્યાર સુધી તમે અમને સંભાળ્યા, તમારી કૃપા આપી, અને આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જ્યારે પ્રભુ અમે જોડાયા છે, ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ગીતો દ્વારા, મનન દ્વારા, પ્રાર્થના દ્વારા પ્રભુ અમે તમને માન ને મહિમા આપીએ એવી કૃપા તમે થવા દો. વિશેષ કરીને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા લોક તરીકે, તમારી પસંદ કરેલી જાતિ તરીકે પ્રભુ તમે અમને તેડ્યા છે, પસંદ કર્યા છે, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના આ સુંદર દિવસના માટે, કે પ્રભુ તમે સવારથી અત્યાર સુધી સંભાળ્યા, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. આ બાઇબલ સ્ટડીમાં પ્રભુ અમે જોડાયા છે, ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો, તમારી કૃપા તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આ અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન. આવો આપણે પ્રભુના જીવન પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક, તેનો 6 અધ્યાય અને 9 થી 12 વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક, તેનો 6 અધ્યાય અને 9 થી 12 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાય તથા સીધો માણસ હતો, અને નૂહ દેવની સાથે ચાલતો. અને નૂહે શેમ તથા હામ તથા યાફેત એ 3 દીકરા થયા.
પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપો. આમેન. ખાસ કરીને ફરી એકવાર ઈશ્વર પિતાનો હું આભાર માનું છું ને જેમણે મારા પર વિશ્વાસ રાખી મને આ સેવા સોંપવામાં આવી એ સર્વનો પણ હું આભાર માનું છું અને ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આજની આ બાઇબલ સ્ટડીની અંદર જ્યારે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે ખાસ કરીને નૂહના જીવન વિશે, નૂહના કાર્ય વિશે અને નૂહના વિશ્વાસ વિશે એમ કે છે કે આપણે જોવા માંગીએ છીએ. નૂહ વિશે ઉત્પત્તિના એ 6 અધ્યાયથી લઈને 9મા અધ્યાય સુધી એમ કે છે કે એ નૂહની વંશાવળી અને નૂહના જીવન વિશે આપણને જોવા મળે છે. નૂહના એ જીવન વિશે એમ કે છે કે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ઉત્પત્તિ તેનો 5મો અધ્યાય, ત્યાં આપણને એના જીવન અને એની વંશાવળી વિશે આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ ત્યારે માણસ જાતની એ દુષ્ટતા વિશે આપણને જોવા મળે છે. 7મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ ત્યારે એમ કે છે કે ત્યાં જળ પ્રલય એ થયો એ બાબત આપણને જોવા મળે છે. અને 8મા અધ્યાયની અંદર એમ કે છે કે જળ પ્રલયનો અંત આવે છે એ બાબત જોવા મળે છે. અને 8મો અધ્યાય ને 20મી કલમમાં એ નૂહ ઈશ્વર માટે જે વેધી બાંધે છે તેની નોંધ ત્યાં લેવામાં આવે છે. અને ઉત્પત્તિ 9મા અધ્યાયમાં એમ કે છે કે એ નૂહની સાથે જે ઈશ્વર કરાર કરે છે એ કરારની વાત એમ કે છે કે ત્યાં લખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે 10મા અધ્યાયમાં નૂહના દીકરાઓની વંશાવળી અને 11મા અધ્યાયની અંદર એમ કે છે કે બાબેલના બુરજ વિશે આપણે જોઈએ છીએ. અને કદાચ એ બધી જ બાબતોને જોતા આજે આપણે આ બાઇબલ સ્ટડીમાં જોડાયા છીએ ત્યારે ખાસ નૂહના જીવન વિશે એમ કે છે કે આપણે જોવા માંગીએ છીએ. નૂહના જીવન વિશે એમ કે છે કે આપણે વિચાર કરવા માંગીએ છીએ. વાલાઓ, કદાચ 3 બાબતોથી એમ કે છે કે આજે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર તેના વિશે આપણે વિચાર કરીશું. પ્રથમ જે બાબત હતી તો એ છે કે નૂહ ન્યાયી હતો. નૂહ ન્યાયી હતો. અને ત્યારબાદ એમ કે છે કે બીજી બાબતમાં આપણે જોઈએ ત્યારે નૂહ સારું જીવન જીવનાર, એ સીધો માણસ એમ કે છે કે હતો. અને ત્રીજી જે બાબત છે એ તો એ છે કે ઈશ્વરની સાથે ચાલનાર વ્યક્તિ હતો. ઈશ્વરની સાથે ચાલનાર વ્યક્તિ હતો. વાલાઓ, એ નૂહ ન્યાયી હતો એ બાબત વિશે જો આપણે એમ કે છે કે વિચાર કરીએ ત્યારે એમ કે છે કે નૂહ એ ધર્મી ન્યાયી માણસ હતો એમ કે છે કે. અને એ તે સમયના એ લોકોમાં, તે સમયની એ પ્રજામાં એમ કે છે કે એ દુનિયામાં પાપ વધ્યું અને ભ્રષ્ટાચાર એ ફેલાયો. એ સમયની અંદર પણ એમ કે છે કે એ નૂહ માત્ર એક એવો વ્યક્તિ હતો કે જે ન્યાયી જીવન જીવનાર હતો, જે ધર્મી હતો, જે પ્રભુના વચનો પર એમ કે છે કે વિશ્વાસ કરનાર એ વ્યક્તિ હતો. અને તેથી કદાચ નૂહને એમ કે છે કે એ ઈશ્વર પસંદ કરે છે. એ ન્યાયી માણસ હતો, એ ઈશ્વરની સંગાતે ચાલનાર વ્યક્તિ હતો અને તેથી કદાચ એમ કે છે કે ઈશ્વર એ તેને એમ કે છે કે તેની સેવાના માટે એ પસંદ કરે છે. ઉત્પત્તિ તેનો 6ઠો અધ્યાય ને 5મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. એ બાબતો એમ કે છે કે ઈશ્વરે જોઈ અને કદાચ નૂહના જીવન વિશે કદાચ ઈશ્વરે જોયું અને નૂહ ન્યાયી માણસ તરીકે એ ત્યાં એમ કે છે કે ઉભરી આવે છે. અને એટલા માટે એ ઈશ્વર કદાચ એ નક્કી કરે છે કે માનવ જાતના માટે એ પૃથ્વી પર જળપ્રલય લાવીને એમ કે છે કે પૃથ્વીને એ શુદ્ધ કરવાનું વિચારે છે. અને વાલાઓ, નીતિવચન તેનો 10મો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે સદાચારીને માથે
આશીર્વાદ ઉતરે છે. સદાચારીના માથે એમ કે છે કે આશીર્વાદ ઉતરે છે. ગીતશાસ્ત્ર તેનો 34મું ગીત અને 19મી કલમમાં લખ્યું છે કે ન્યાયી માણસના માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તેને સર્વમાંથી છોડાવે છે. ન્યાયી માણસના જીવનમાં કદાચ ઘણા બધા દુઃખો આવે, ઘણી બધી તકલીફો આવે, પણ ઈશ્વર એ સર્વમાંથી એમ કે છે કે છોડાવનાર પ્રભુ છે. એ સર્વમાંથી એમ કે છે કે ઈશ્વર છોડાવનાર છે. હબાકુક તેનો 2 અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે કે પરંતુ ન્યાયી એ પોતાના વિશ્વાસથી જીવશે, પોતાના વિશ્વાસથી જીવશે. વાલાઓ, નૂહ પણ કદાચ એ પોતાના વિશ્વાસમાં એમ કે છે કે એ અડગ રહીને એમ કે છે કે આગળ વધ્યો હતો. કદાચ બીજી બાબત તરફ આપણે ધ્યાન દોરીએ ત્યારે એમ કે છે કે એ સાદું, સીધું અને એમ કે છે કે સરળ જીવન જીવનાર, એ સીધો માણસ તરીકે, એ ન્યાયી માણસ તરીકે કદાચ એમ કે છે કે ત્યાં ઉભરી આવે છે. અને કદાચ એમ કે છે કે એ સમયના લોકોમાં પણ એમ કે છે કે નું ન્યાય અને નિર્દોષ વ્યક્તિ હતો. નો ન્યાય અને એ નિર્દોષ વ્યક્તિ હતો. અને એમ કહે છે કે એ કદાચ તે સમયના લોકોની તુલનામાં એમ કહે છે કે આ નૂહ એ ઈશ્વરનો આધાર અને એ એમ કહે છે કે પાપથી દૂર રહેનાર વ્યક્તિ હતો. તે સમયના લોકોમાં એમ કહે છે કે કદાચ તેમની તુલના કરીએ, તેમની સરખામણી કરીએ તો એ નૂહ એક એવો વ્યક્તિ હતો કે એ તે સમયના લોકોમાં કદાચ એ અલગ પડતો હતો, એ ન્યાયી જીવન જીવતો હતો, એ નિર્દોષ હતો અને એમ કહે છે કે ઈશ્વરનો આધાર રાખનાર હતો અને પાપથી એમ કહે છે કે તે દૂર રહેનાર હતો. અને એ સમયમાં લોકો એમ કહે છે કે હિંસક બન્યા હતા, ભ્રષ્ટ બન્યા હતા અને એવા સમયની અંદર એમ કહે છે કે એ નૂહને પસંદ કરે છે, નૂહને એમ કહે છે કે તેડે છે. અને કદાચ નૂહના જીવન વિશે જોઈએ છે ત્યારે એમ કહે છે કે એ તો ઈશ્વરની આજ્ઞા પાલન કરનાર અને એ વિશ્વાસભર્યું એ જીવન જીવનાર એ વ્યક્તિ હતો. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવનાર અને વિશ્વાસભર્યું એ જીવન જીવનાર એ નૂહ હતો. અને વાલાઓ, બાઇબલમાં એ જણાવે છે કે તેના જીવન પરથી જ કદાચ એમ કહે છે કે એ નૂહને પસંદ કર્યા છે. એ સમયના લોકોની અંદર કદાચ જોઈને કે એ નૂહના જીવનને જોઈને એ આજ્ઞા પાલન કરનાર વ્યક્તિ તરીકે કદાચ એ તરી આવ્યો હશે અને એટલા માટે એમ કહે છે કે ત્યાં એ તેને એ પસંદ કરે છે. ગીતશાસ્ત્ર તેના 37મું ગીત અને 37માં એ કલમની અંદર લખ્યું છે કે નિર્દોષ માણસનો વિચાર કર અને યથાર્થીને જો, કેમ કે શાંતિ પ્રિય માણસને બદલો મળશે. જે ન્યાયી, જે સીધો માણસ છે, જે પ્રભુના વચન પ્રમાણે જે જીવનાર છે, વાલાઓ, તેમને એમ કહે છે કે શાંતિમય બદલો મળશે, તેમને શાંતિમય બદલો મળશે. અય્યુબ તેનો 1 અધ્યાય ને 1 કલમમાં લખ્યું છે કે અય્યુબ એ નિર્દોષ તથા પ્રમાણિક માણસ હતો, નિર્દોષ તથા પ્રમાણિક માણસ હતો. ઈશ્વરની સાથે ચાલનાર, ઈશ્વરની બીક રાખનાર અને ઈશ્વર પર ભરોસો રાખનાર એ વ્યક્તિ હતો. અને નીતિવચન તેનો 11મો અધ્યાય ને 3જી કલમ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રમાણિક માણસોની નેકી તેમને દોર છે. જે પ્રમાણિક જીવન જીવે છે, જે સારું જીવન જીવે છે, જે પોતાના હૃદયનો, પોતાના જીવનનો વિચાર કરે છે, તે એમ કહે છે કે એ નેકી તેમને દોરશે. અને વાલાઓ, કદાચ એ નૂહના જીવન પરથી પણ આપણે એ બાબતો જોઈ શકીએ છીએ. અને ત્રીજી બાબત જે 6ઠ્ઠો અધ્યાય ને 9મી કલમમાં લખ્યું છે કે એ નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો હતો, નૂહ દેવની સાથે ચાલતો હતો. અને ત્રીજી જે બાબત છે એ તો એ કે ઈશ્વરની સાથે ચાલવું, ઈશ્વરની સાથે ચાલવું. નૂહ એમ કહે છે કે હંમેશા એ ઈશ્વરની સાથે એ ચાલનાર હતો. કદાચ આપણે વિચાર કરીએ, જો વાલાઓ, એ નૂહ એમ કહે છે કે દેવની સાથે એ નિકટનો અને નજીકનો એમ કહે છે કે વિશ્વાસ ભર્યો અને એમ કહે છે કે એ આત્મિક
એવો એમ કહે છે કે એ સંબંધ એ ઈશ્વરની સાથે હતો. એ નિકટ એક મિત્રની જેમ એમ કહે છે કે એનો સંબંધ હતો. એ એમ કહે છે કે વિશ્વાસ ભર્યો અને આજ્ઞા પાલક તરીકેનો સંબંધ એમ કહે છે કે નૂહનો એ ઈશ્વર સાથે આપણને જોવા મળે છે. શું વાલાઓ, આપણો સંબંધ એવો ઈશ્વર સાથે છે? શું આપણો એ નિકટનો સંબંધ એ પ્રભુ સાથે આપણે રાખીએ છીએ? અહીંયા આપણને જોવા મળે છે કે નૂહનો સંબંધ, નૂહનો એમ કહે છે કે વિશ્વાસ એ ઈશ્વરની સાથે બહુ નજદીકતાનો હતો. અને એટલા માટે વાલાઓ, દેવ સાથે ચાલવું એ શારીરિક ચાલ નથી, પરંતુ આધ્યાત્મિક વાત છે. એ આધ્યાત્મિક વાત છે. અને એટલે નૂહ દેવની ઈચ્છા પ્રમાણે જીવતો હતો. નૂહ દેવની ઈચ્છા પ્રમાણે જીવતો હતો. આપણે કોની ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ? આપણે કેવી રીતના આપણા વિશ્વાસમાં આપણે આગળ વધીએ છીએ? આપણા વિશ્વાસમાં આપણે દ્રઢ રહીએ છીએ? શું નાની મોટી માંદગી આવે, નાની મોટી બીમારી આવે તો શું આપણે વિશ્વાસમાં ડગમગી જઈએ છીએ? અહીં આપણને એ જોવા મળે છે કે એ નૂહ સાથેનો જે સંબંધ છે, એ દેવ સાથે જે ચાલવાની વાત કરે છે, એ તો બહુ એમ કહે છે કે અડગ અને પ્રમાણિકપણે એ આપણને જોવા મળે છે. અને કદાચ એમ કહે છે કે એ નૂહના એ વિશ્વાસના કારણે, એ નૂહના એમ કહે છે કે એ નિકટતાના સંબંધના કારણે ઈશ્વરે તેને પસંદ કર્યો હતો. કારણ કે એમ કહે છે કે જે એ જળ પ્રલય ઈશ્વર લાવવાના હતા, એ જળ પ્રલયથી એ નૂહ અને તેનું કુટુંબ બચી જાય અને પ્રાણીઓ એમ કહે છે કે બચી જાય, અને તેથી ફરી એક એમ કહે છે કે નવી એ લોક જાતિ એમ કહે છે કે એ શરૂ કરી શકે, નવી પેઢી શરૂ કરી શકે. અને તેથી વાલાઓ એમ કહે છે કે જેમ બાઇબલ જણાવે છે કે હનોક વિશે આપણને જોઈએ છે ત્યારે એમ કહે છે કે એવો બાઇબલમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે ઉત્પત્તિ તેનો 5મો અધ્યાયને 24મી કલમ પ્રમાણે કે હનોક દેવની સંગાતે ચાલ્યો. હનોક દેવની સંગાતે ચાલ્યો. નૂહ પણ હનોકની જેમ એમ કહે છે કે દેવની સંગાતે ચાલ્યો. નૂહ પણ એમ કહે છે કે કદાચ હનોકના જીવનની જેમ એમ કહે છે કે એ તેની સંગાતે ચાલ્યો. અને તેથી વાલાઓ, કદાચ માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 24મી કલમ આપણે વાંચીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય ને 24મી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. શું કરવું? કે જે કોઈ પ્રભુની પાછળ આવવા ચાહે છે તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને ચાલવું. વધસ્તંભ ઊંચકવું એટલે કંઈ લાકડાનો વધસ્તંભ ઊંચકીને ચાલવાની વાત નથી, પણ જે પોતાનો અહંકાર છે, કદાચ જે કંઈ પોતાના જીવનમાં જે ખામીઓ છે, કદાચ તૂટીઓ છે, એને દૂર કરીને ઈશ્વરના વચનોમાં એમ કહે છે કે ઈશ્વરની સાથેના સંબંધમાં એમ કહે છે કે એ દ્રઢ રહેવાની વાત એમ કહે છે કે એ કરે છે. અને ઉત્પત્તિ તેનો 6ઠ્ઠો અધ્યાય અને 22મી કલમ, ત્યાં લખ્યું છે કે એ નૂહે પણ એમ જ કર્યું. 22મી કલમ આપણે વાંચીએ. નૂહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. જે આજ્ઞા તેને આપી હતી એ આજ્ઞા પ્રમાણે, એ કદાચ વાહન બનાવવાની વાત હોય, એ લોકોને એમ કહે છે કે સુવાર્તા આપવાની વાત હોય, લોકોને એ પ્રભુ પર વિશ્વાસ કરે, એ ઈશ્વર પર વિશ્વાસ કરે તે માટે દોરવાની વાત હશે. અને એ માટે એમ કહે છે કે તેને એમ કહે છે કે એ કહેવામાં આવ્યું. અને એક એક આજ્ઞા એ નૂહે એમ કહે છે કે તેનું પાલન કર્યું. ઉત્પત્તિ તેનો 9મા અધ્યાયમાં એમ કહે છે કે એ નૂહ સાથે ઈશ્વર જે કરાર કરે છે એ કરારની વાત આપણને જોવા મળે છે. અને ત્યાં ઈશ્વર કહે છે કે હું કદી પણ હવે જળપ્રલય દ્વારા સમગ્ર માનવજાતનો નાશ કરીશ નહીં. સમગ્ર માનવજાતનો નાશ કરીશ નહીં. અને કરારના માટે ઈશ્વર ત્યાં એમ કહે છે કે ચિહ્ન આપે છે. ઉત્પત્તિ તેનો 9મો અધ્યાય ને 13મી કલમમાં આપણે જોઈએ છે ત્યારે એમ કહે છે કે ત્યાં આપણને એ કરાર વિશે જોવા મળે છે. ત્યાં લખ્યું છે કે એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું
ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે. એ ચિહ્ન એમ કહે છે કે એ આપ્યું કે જે હવે પછી હું કદી પણ માનવ જાત સાથે એ પ્રમાણે વર્તીશ નહીં. વાલાઓ, આપણે કેવું જીવન જીવવું જોઈએ? નૂહના જીવન વિશે આપણે જોયું કે તે પ્રમાણિક રીતે, તે ન્યાયી રીતે, તે સીધા માણસ તરીકે સરળ એમ કહે છે કે જીવન જીવનાર અને ઈશ્વરની સાથે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ એમ કહે છે કે એ દેવની સાથે એ ચાલ્યો. તો આપણે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે કેવું જીવન જીવવું જોઈએ તેમાં કેટલીક બાબતો એ આપણે વિચારવા માંગીએ છીએ. પ્રથમ તો એ છે કે આપણું જીવન એ ધાર્મિક જીવન હોવું જોઈએ. આપણું જીવન એ વિશ્વાસુ જીવન હોવું જોઈએ. આપણા જીવનમાં એમ કહે છે કે પ્રભુના એ વચનો એમ કહે છે કે એ દરેક સમયે દરેક સંજોગોએ કામ કરતા હોવા એ જોઈએ. કદાચ અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે એમ કહે છે કે એ પાપી દુનિયાની અંદર, એ ભ્રષ્ટાચાર ભરેલી દુનિયાની અંદર નૂહ પોતે નિર્દોષ અને એમ કહે છે કે ન્યાયી જીવન એ જીવતો આપણને જોવા મળે છે. વાલાઓ, આપણે પણ અંધકાર અને આ પાપથી ભરેલી દુનિયાની અંદર એમ કહે છે કે ઈશ્વર માટે ધાર્મિક અને ન્યાયી જીવન જીવવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. ન્યાયી જીવન જીવવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. બીજી બાબતમાં આપણે જોઈએ છીએ ત્યારે એમ કહે છે કે વિશ્વાસ અને સહનશીલતા. શું મારા જીવનમાં વિશ્વાસ છે? શું મારા જીવનમાં સહનશીલતા છે? શું આપણા જીવનમાં સહનશીલતા છે? એ મંડળી હોય, સમાજ હોય, કુટુંબ હોય, એ વ્યક્તિગત હોય, શું આપણે એ પ્રભુના વચનો એ શીખીએ છીએ, એ સમજીએ છીએ, તેમાં શું આપણે વિશ્વાસ અને સહનશીલતા આપણે દાખવીએ છીએ? અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે નૂહને વહાણ બનાવવામાં વર્ષો લાગી ગયા અને એ દરમિયાન નૂહ સતત વિશ્વાસમાં એ દ્રઢ બનીને આગળ વધ્યો. કદાચ ઘણા બધા લોકોએ ઠપકો આપ્યો હશે, ઘણા બધા લોકોએ એમ કહે છે કે એને તુચકાર્યો હશે, ગાંડો ગણ્યો હશે, તેમ છતાં પણ એ ઠપકો સાંભળીને એ કદાચ એમ કહે છે કે બીજી બાબતો પર ધ્યાન ન રાખતા એ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. તેણે સહનશીલતા દાખવી અને એમ કહે છે કે એ લોકોનો ઠપકો સાંભળતા સાંભળતા પણ એ શું કર્યું? એ આગળ વધ્યો કે ઈશ્વરે જે આજ્ઞા આપી છે, ઈશ્વરે જે બાબત વિશે મને જણાવ્યું છે, એ બાબત મારે પૂર્ણ કરવાની જરૂર છે. એ વિશ્વાસમાં એમ કહે છે કે અડગ રહ્યો, એ વિશ્વાસમાં ટકી રહ્યો. વાલાઓ, ભલે જીવનમાં મુશ્કેલીઓ આવે, તકલીફ આવે, તો પણ આપણે એ વિશ્વાસમાં અડગ રહેવાની જરૂર છે. સતાવણીનો સમય આવે તો પણ આપણા જીવનમાં એ વિશ્વાસ હોવો જોઈએ કે હું પ્રભુ પર એ વિશ્વાસ કરું છું. અને બીજી બાબત આપણે જોઈએ છે ત્યાં છે આજ્ઞા પાળવી. નૂહે કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યા વગર, કોઈ પણ બાબત, કોઈ પણ દલીલ રજૂ કર્યા વગર તેણે ઈશ્વરે જે બાબત, જે વહાણ બનાવવા માટે કહ્યું, તો તેણે એમ કહે છે કે એ આજ્ઞાનું પાલન કર્યું. આપણે શું કરીએ છીએ? અહીંયા લખવામાં આવ્યું છે કે એ એમ કહે છે કે આપણે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણે પર ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવાની જરૂર છે. વાલાઓ, નવા કરારમાં પણ એમ કહે છે કે નૂહના જીવન વિશે, નૂહના કાર્ય વિશે કદાચ આપણને તેનો ઉલ્લેખ એમ કહે છે કે આપણને જોવા મળે છે. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે કે નૂહે વિશ્વાસ દ્વારા એ ધર્મી કહેવાયો. નૂહ વિશ્વાસ દ્વારા એમ કહે છે કે એ ધર્મી કહેવાયો. માથેની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 37 થી 39મી એ કલમોમાં આપણે વાંચીએ ત્યારે ત્યાં લખ્યું છે કે ઈસુએ કહ્યું કે નૂહના દિવસોમાં જેમ લોકો તૈયાર ન હતા, તેમ મનુષ્ય પુત્રના આગમન સમયે પણ ઘણા તૈયાર નહીં હોય. નૂહના સમયની અંદર ઘણા બધા લોકો એમ કહે છે કે ઘણા બધા લોકોને કદાચ સુવાર્તા આપવામાં આવી છે, ઘણા બધા લોકોને ઈશ્વર વિશે વાત કરવામાં આવી છે, પણ લોકોએ તેનું કહ્યું માન્યું નહીં. અને આ સમયની અંદર પણ કદાચ એ જ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે. અને એટલા માટે એમ કે લખ્યું છે કે જે તેમ મનુષ્ય પુત્રના આગમન સમયે પણ ઘણા તૈયાર
નહીં હોય. શું આપણે તૈયાર છીએ? આપણે એ વિચારવાની જરૂર છે. અને આજે આપણે આ બાઇબલ સ્ટડીની અંદર જ્યારે એ જોડાયા છે ત્યારે 2 પ્રશ્નો હું તમારી સમક્ષ એ રજૂ કરીને પૂર્ણ કરવા માંગુ છું. શું આપણે નૂહની જેમ તૈયાર છીએ આ સમયની અંદર, પ્રવર્તમાન એ સમયની અંદર? શું આપણે નૂહની જેમ તૈયાર છીએ? બીજો પ્રશ્ન કે શું આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ? શું આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ? પ્રભુ આ વચનો આપણને સમજવાના માટે એ કૃપા આપે કે જે 2 પ્રશ્નો છે, શું આપણે નૂહના જેમ જીવન જીવીએ છીએ? શું આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ? આવો આપણને પ્રભુ એ વચનો સમજવાના માટે કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ અમારા જીવતા અને કૃપાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આ સાંજના સમયની અંદર અમે તમારા વચનોનું મનન કરી શક્યા. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો દ્વારા પ્રભુ એ નૂહના જીવન વિશે અમે જોયું અને નૂહ દ્વારા પ્રભુ અમે જે શીખ્યા છે, પ્રભુ ન્યાયી જીવન જીવવું, પ્રભુ સાદું સીધા માણસ તરીકે પ્રભુ અમારું એ વર્ણન, એ અમારું વર્તન હોઈ શકે. પ્રભુ તમારી સાથેનો સંબંધ અમારો ગાઢ હોઈ શકે. એ બાબતો વિશે પ્રભુ અમે વિચાર કર્યો છે. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનો પ્રભુ અમે સમજી શકીએ અને પ્રભુ તે પ્રમાણે અમે જીવન જીવીએ એવી કૃપા તમે થવા દેજો. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. ઓ કાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું ઋણને માફ કર્યા છે તેમ તમે અમારો ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સદા સર્વકાળ સુધી તમારા હો. આમેન. આશીર્વાદ માંગીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વર પિતાની પ્રીતિ તથા પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा
देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा